ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો અહીંયા મમ્મી દૂધની પ્રોસેસ કરે છે. દહીંનું જ છે ને? હા, હું લઈ આવી દઉં પણ મને નથી ખબર એના માટે કંઈ બનાવવાનું છે શું છે એટલે એમાં બહુ માથું ન મરે આપણે. અહીંયા ટમેટા છે, इधर चने पला रहे हुए हैं, डाइट में खाने के लिए, क्योंकि इससे मज़ा आता है वो खाने में. थोड़ा एक टाइम ऐसा कुछ खा लेने का, एक टाइम 7 रोटला खा लेने का, और रागी का रोटला શાક वो सब. શું કહેવા તમારું મમ્મી આ બાબતે? શું કહેવાનું આ બાબતે એમ આવું ખાવામાં? એમને તો એવું જ લાગે કે આ બધું કોદો કહેવાય, આવું ન ખાય. કોદો કોદો એમ જ કહેવાય. ઓટ્સ ખાવ તો એમ કે આ કોદો કે પુડલું બનાવીને ખાવ તો કે આ કોદો. એ તો અમને જેવું આવડે એવું આમ કરવી. આવડે એવું નહીં, આવડવાનો સવાલ નથી. અને એક પ્રકારનો કોદો જ કહેવાય, કોદા જેવું જ લાગે. એ તમને ભાવે કેમ હું એમ કહું. એ તો ખાવું પડે વજન ઘટાડવું હોય તો. બીજું શું હોય? પેલા એમ નહીં, વજન ઘટાડવું હોય તો એવું ખાવું પડે. એવું જરૂરી તો પીઝા બર્ગર ઓછા ખાવ તો નો વજન કંટ્રોલમાં રહે. ત્યારે અમને અમારા મા બાપે રોયકા નહોતા ખાવાથી, એટલે મા બાપનું માનો એમ ન હોય. તઈ ઓહો મહિના વગરના અમે આવડા આમને ખોજા અહીંયા ઘરે પડ્યા. નકર ન રખડતા હોત ને ક્યાંક આમ ખરાબ આદતો લાગી ગઈ હોત. મહિના લઈ ગયા માનો, તમે માનો થોડા? માને નહીં કે મા બાપનો પીઝા બર્ગર તો ખાવા હોય એટલે ખાવા જ હોય. ગામના છોકરા જોઈ આવો કેટલી ખરાબ આદત હોય છે. આપણે ગામનું નહીં જોવાનું. ઓહો બોલ ભી કોણ રહે? એટલે નાના હોય ને ત્યારે એમ કે જો આના છોકરાને આટલા ટકા આવ્યા, આના છોકરાને આટલા ટકા આવ્યા. હવે એમ કે ગામનું નહીં ભણવાની વાત હતી. બધી વસ્તુમાં સરખો નિયમ લાગુ પડવો જોઈએ. ગામનું નહીં જોવાનું, આપણે આટલું કરવાનું. ગામ ગમે ઈ કરે. ये कितना दोगलापन है. दोगलापन नहीं यही है, इसे ही कहते हैं दोगलापन. सही नहीं है, वो गलत है. હા જો અહીંયા વાલ બંધ છે ને, અહીંયા ગેસ ચાલુ કરે છે, જોઈ લ્યો. આવું તો મગજ કામ કરે આ બેનનું. પણ એમાં જોઈ એવું લ્યો. હોય, આ મગજ છે ને હવે કામ કરતું બંધ થઈ જાય. અમારે થાય એક મિનિટ સાંડી જાય ને એટલે મગજ કામ કરતું બંધ થઈ જાય. હા તો ફટાફટમાં લગ્ન કરાવી દો, બીજું શું? એટલે પાછું કામ ચાલુ થઈ જાય, મગજ કામ કરતું ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય એમ. હા જો એમ બધા મગજને શાંતિ મળી જાય ને તમને, ઓ એમાં દીકરાને લગ્ન થઈ ગયા. એમ નહીં, એમ બધા મગજ ચાલુ થઈ જતા હોય તો બધા એવું જ ન કરે. કરી શકે, મને શું ખબર. એટલે આ બધા મજાક કરીશું, મજાક મસ્તી છે, તમે સિરિયસ ન લેતા કોઈ. એટલે લગ્ન તો કરવાના જ છે, એની મજાક નથી. બધી મજાક મસ્તી ચાલે છે. લગ્ન જ કરવાનું મારે? કરવાના. હા તો પછી હજી તો વાર છે થોડીક. છોકરી મળે એટલે કા મમ્મી પ્રમાણે શું કેવું? મારા જેવી જાડી હા ગોતવી. હા એનો ફાયદો હોય. જો પાતળી છોકરી હોય ને જાડી થાય ને તો આપને અંદર કેટલી જાડી થઈ ગઈ. એટલે જાડી હોય ને તો આપને કઈ આમ સારો એમ ફરક ન પડે, સમજ્યા? એમ છોકરાઓને છોકરીઓને એવું જ થતું હોય છે કે આ પાતળો છોકરો પછી જાડો થઈ જાય ને બધાને કેટલો જાડો થઈ ગયો, કેવો લાગે, એવો લાગે. એટલે પહેલેથી છે ને થોડું જાડો જ ગોતવાનું, એટલે હે ને તમને આમ લાગે નહીં થોડું ગુણ જેવો લાગે. ગુણ જેવો કઈ ને પછી એને આમ અંદરથી ઓલું થાય કે હવે મારે વજન ઘટાડવો છે, આમ બોડી બનાવે છે, એબ્સ બનાવે છે ને બાયસેપ કર્લ્સ ને એવું બધું આવી જાય તો પછી કેવું સારું લાગે. પછી તમે જ વખાણ કરતા નો ઠાકો તઈ. હા કઈ ને સારું હાલો. અને અહીંયા છે ને મેં મરચાં બી રાખ્યા. જો એ કાકા ઈ નો ઉગે. મારે ટ્રાય કરવી છે ઉગાડવાની. અરે આ નો ઉગે. કાચા મરચા હોય, હાવ કાચા હોય, એમાંથી તું આના બી કાચા હોય, જન્મેલા બી છે. મેં અહીંયા રાખી દીધા છે. એમને ઈ જન્મેલા બી ઉગે. હા હાવ હાલી નીકળતું. હા હું ઉગાડીશ. તમે ઉગાડીશ. બધા કેજો ઈ બી ઉગે કે નો ઉગે. હાવ કાચું મરચું હોય, એમાંથી કુણા બી છે, ઈ કોઈ દી ઉગે, નકર કોઈ દી નો ઉગે. છે ને હું અહીં બારડોલી બાજુ જઈને ઓલા રોપડા તૈયાર લઈ આવીશ શાકભાજીના ભાઈ બધા. અહીંયા આટલા એરિયામાં ક્યાંક મળતા જ હોય. આજુ લઈ આવીશ મરચાના દેશી ટમેટાના. કાલ મમ્મી મને બતાવતા હતા કાકા ફોનમાં. ફોજદારી તો કેતું નો કરે. આવડા ટમેટા હતા દેશી. ઈ બી નથી મળતું ઈ ક્યાંય. કાળા ટમેટા હતા, ઈ વિદેશી ટમેટા છે. ઈ નહીં, દેશી ટમેટા તમે જે બતાવ્યા હતા આવડા ઈ. ઈ ઓરિજિનલ દેશી કહેવાય. હા તો ઈ જ જોતું છે મારે. તો ઈ આ બધા આવા આ તો ટમેટા વિદેશી. આવે ને એને બધા દેશી કે, પણ એને દેશી નો કહેવાય. દેશી ટમેટું ઓલું આખા વાળું આવે ને ઓલા મોટા, એને દેશી કહેવાય. ઓકે તો આપણે ઈ ગમે ત્યાંથી ગોતવાનું છે. મેં એક વિડીયો જોયો તેનો સ્ક્રીનશોટ લઈને રાખ્યો છે મેં.
એ ભાઈનો નંબર હતો એમાં, એ બધું દેશી બિયારણ પ્રોવાઈડ કરે છે. હશે અને કાકા ફોજદારી કીધું ન કરસ કે હું આજથી રોકડા લઈ આવું કાલ લઈ આવું જાતો જ નથી. લઈ આવે એ જ. જાને લાવો પૈસા આપી દો, હાલો 5000 હમણાં બધું લઈ આવું. આમાં તું જાસ હું થોડી જાઉં છું. લે તમે કઈ ઉગશે તો હું એકલો થોડો ખાઈશ, બધાય ખાહે. એવું થોડું હોય કઈ લેવડી. કમાવા તું જાસ તો તારે લઈ આવવાનું હોય ને. લઈ આવશું, હાલો ને કંઈક કરશું બીજું. તો હવે મમ્મી છે ને રક્ષાબંધનના મીઠાઈની તૈયારી કરે છે. એમાં હું તમને બતાવી દઉં કે શું બનાવવાના છે. મમ્મી બોલી જાઓ ચાલો. જો અંજીર રોલ બનાવવા છે. હા જોઈ લે, આ તો અંજીર છે. આપણે 200 ગ્રામ જેટલા અંજીર પલાળ્યા હતા. 200 ગ્રામ હોય કે ઓછા વધારે હોય. થોડાક વધારે હોય બસ એટલા હતા. અને હવે એને આપણે પૂરા કરી નાખ્યા પાણી નિતારીને મટરના કપડામાં નાખીને. હવે એમાં કદાચ પાણીનો ભાગ હોય ને તો આપણે એટલા કાજુ નાખશું પીલવામાં. કાજુ નાખીને પીલી નાખશું એટલે પાણી એક ચોપ કરી લે. શું કરી લે? પાણી એક ચોપ. શું ફરીથી એક વખત? હવે નથી બોલવું. અને એબ્ઝોર્બ કહેવાય. શું? હા એક જોબ તો કીધું. એબ્ઝોર્બ. હા એક જોબ ને એક અને આ એટલો આપણે કાજુ પીલેલા છે. ઓકે. અને એમાં આપણે થોડોક એવો મિલ્ક પાવડર નાખેલો છે. ઓકે. તો હવે આપણે પેલા છે ને તું આને પીલી દે. ઓકે. હું આનો લચકો તૈયાર કરી નાખું. ડન. રેડી? રેડી. તો જો ભાઈ શું કહો છો મમ્મી તમે? ચાસણી તૈયાર થઈ ગઈ છે. હા. તો હવે ગેસને હાવ ધીમો કરી અને આપણે નાખી દેવું. હાલો લચકો તૈયાર. લચકો તૈયાર કરી લેવી. અંજીર પીલાઈ ગયા છે. હા. પછી જો હું પીલેલા અંજીર બતાવી દઉં. આ પીલાઈ ગયા છે અંજીર. બહુ માથાકૂટ વાળું અંજીર પીલું. અંજીર અને ખજૂર કોઈ વાતે પીલાય ન રહી. ઈ થોડું એમ પીલાય પલાળવા દેવા પડે. તોય હજી તું એમ કહેતો હતો કે મમ્મી હવે બહુ ઓલા શરીરમાં કેમ કે અંજીરની મીઠાશ નીકળી જાય પછી એમ એટલા સમજ્યા તમે? તો લચકો બની ગયો છે હવે. જોજો એકદમ મસ્ત એવો. હે મમ્મી? હા. અને લચકો છે ને હા થોડો કાઢી લો. ઓકે જોઈ લ્યો ડીશમાં. હા આમ રાખો થોડીક. હાલો નીકળી ગયો. પછી હજી કાઢવાનું છે. હજી કાઢવાનું છે? હા. હા. પછી શું કરવાનું? થોડુંક રેવા દો. હા. પછી એમાં અંજીર નાખી હા. અને મિક્સ કરવાનું એમ? મિક્સ કરી દો. ઓકે. અંજીર લઈ જો મેં કાઢીને બાઈક મૂકી જો દીધા છે. આટલું છે ને હા. નાખી દો. ઓકે. પછી એટલે ગરમ ચાલુ ગેસે નાખવાના કે એમને? હા હા હમણાં ગેસ મેં જરીક બંધ કર્યો છે. હા. આગળ ચાલુ કરી દો. ચાલુ કરી અને આને મિક્સ કરી લેવાનું એમ ને? મિક્સ કરીને રોલ વળે ને એવું કરવાનું છે. ઓકે સમજાઈ ગયું મમ્મી, સમજાઈ ગયું. રોલ વળે એવું. ઓકે ઓકે ઓકે. રેડી? તો હવે મમ્મી મિક્સ કરી જાય પછી બતાવશું ને? હા. કે મારે એક હાથે આમ મમ્મીને પકડાવવું પડે ઓલું, એમને એક હાથે ગરમ લાગે ઓલું, હાથ બાદ બળે એના કરતા ઘડીક મારું કામ મેં સાઈડમાં મૂકીને કરાવું છું એમને. બરોબર ને? ધીમો ગેસ રાખી અને હમણાં બીજી મીઠાઈ બતાવું છું જે બનાવેલી છે ને. બરોબર ને? બધી બતાવું છું હમણાં. રમુને એક હાથ છે તો આટલું બધું આવડે છે. બે હાથ હોત તો રમુ માસ્ટર સાહેબમાં પહોંચી જાત. હે રમુ? ન પહોંચી જાત? તો પછી તમારા મમ્મીને કાંઈ નામે જ બોલાવો છો? હું તો બોલાવું ભાઈ મસ્તી. મમ્મી આરો મસ્તી કરું કા? હા. તો જો આ રીતે મમ્મી મિક્સ કરતા જાય છે. કંઈક બતાવી દઉં પછી પકડું એમ. હા થોડોક આપણે આ કાજુનું ઓલું મિશ્રણ હોય ને હા. એ રાખી અને એમાં આપણે આ અંજીર આવી રીતે મિક્સ કરી લેવાનું છે. કેમ? તો અંજીર રોલનો એક ભાગમાં મેં વાળી દીધો છે. હવે બીજા ભાગની વારી છે. જોઈ લ્યો. એટલો લાંબો એવો લીટો નો તાઈનો હોય. લીટા તાઈના ઓલા લોટમાં લીટા કરે ને એમાં મમ્મીએ મીઠાઈમાં લીટા કર્યા. એમ લીટા કર્યા બાપા. હા જોઈ લ્યો. જો ઘણું મોટું કર્યું છે. આને હવે હું મળી નાખું. હા. પછી પાછો બીજો રોલ બનાવી લો. ઓકે. રેડી? પછી એને છે ને આટલા આટલા પીસમાં કાપશે. બરોબર ને? જો એને વણીને પછી ઉપર છે ને મમ્મી આમ મુઠિયા ઠોકરાને જેમ કેમ ઓલો ગોરિંડો વાળે એવો ગોરિંડો કરીને આની ઉપર મૂકી દીધો હે ને? હા.
અને પછી એને આવી રીતે લાંબુ કરી નાખ્યું અને હવે પછી એને કાપી લેશે કેમ બીજી મીઠાઈ છે એ પણ બતાવશું. હા નામ કહી દઉં ખાલી મીઠાઈના. કાજુ કતરી અને કાજુ કસાટા એ બે વસ્તુ છે કેમ કાજુ કસાટા જો મસ્ત ઓલા તમને એમ જ લાગે કે કાજુ જામફળ કે સફરજન જ લીલું એમ મમ્મી કેવું મસ્ત લાગે નથી લાગતું. જો આ રીતે કંઈક આવી રીતે મમ્મી એનો રોલ વાળે છે જોઈ લ્યો. હાલો ઉતાવળ કરો હાલો ફટાફટ જોઈ લ્યો આવી રીતે જોઈ લ્યો મસ્ત એકદમ કાંઈ ન કરે મજા આવી હે મમ્મી ગળ્યું બહુ લાગશે કેમ કે અંજીર ઓલરેડી ગળ્યા હોય અને ઉપર કાજુનું પેલું લચકો થોડો ગળ્યો હોય ચાસણીવાળો એટલે તો જો બની ગયા છે એકદમ મસ્ત એવા રોલ અંજીરવાળા. અને માગીથી જોતા એવું લાગે અમારા બાયોલોજીની બુકમાં છે ને 11માં ઓલું આવતું કૃમિ એના જે ડાયાગ્રામ આપતા ને એના જેવું લાગે આ દૂરથી જો કરમિયાના ઓલા કૃમિ હોય ને સફેદ કૃમિ એના ઓલા જેવું લાગે એમ. ઓકે જો એનો આવી રીતે પેંડો વાળી લેવાનો કેમ જોઈ લ્યો આવું છે કંઈક. અને આ બાજુથી ને હજી કાપશે મમ્મી જોઈ લ્યો આ મોટો પેંડો વાળ્યો એને એનો નાનો અમથો રોલ બનાવ્યો. કાંઈ વેસ્ટ નહીં જવા દેવાનું કા કેવડા હા બસ એવડા કરી નાખો જોઈ લ્યો મસ્ત લાગે બતાવ મસ્ત લાગે જો इसके अंदर अंजीर की फीलिंग है इसके अंदर. मैं मम्मी बीजू कापे ने એટલે પાછું બતાવું તમને નંબર આવી જાય. હવે ફાઇનલી બધી મીઠાઈ બની ગઈ છે. હવે કાંઈ બનાવવાનું થતું નથી બરોબર બરોબર જોઈ લ્યો આ અંજીર રોલ એટલો મસ્ત લાગે છે ને અંદરથી જે કાજુ ને અંજીરનો સ્વાદ એક નંબર આવે છે. જો કાંઈ ન ઘટે જો મસ્ત એકદમ મસ્ત જોઈ લ્યો એકદમ આ મીઠાઈ હે ને પપ્પા આવે ને ગામડે ગયા છે ત્યાં સુધી સાચવીને રાખવાની છે એને ખવડાવવાની મીઠાઈ બરોબર. અને આમ જો એકદમ છે મીઠાઈ વાળા આ જો એવી કાજુ કસાટા એનું હમણાં કટિંગ એકદમ કરવું છે. મસ્ત. પેલા મેં કીધું આને અને લઈને આ કાજુ કતરી ઘરની બનાવેલી જોઈ લો એકદમ મસ્ત કાજુ કતરી જોઈ જોઈએ. લો. અને પેંડા તો આપણે બનાવેલા છે જ. હું માન કરીને કંટ્રોલ જો કરું. છે ખાઓ. એકદમ મસ્ત બધી હા એકદમ મસ્ત. એકદમ સરસ. હા જેને હા કાજુ કતરીની કાજુ કસાટાની રેસીપી જોતી હોય ને તો આપણે કાજુ કતરીની કાજુ કસાટાની રેસીપી મૂકી જ દીધી છે ઓલરેડી. તો રમીલા ડેલી બ્લોગ્સમાં જઈ અને સર્ચ કરજો તમને કાજુ કસાટા કાજુ કતરીની રેસીપી મળી જશે. તો એકદમ આવી જ બનશે. ઓકે. ને અંજીર રોલ આ વખતે નવા બનાવ્યા એમ? અંજીર રોલ એમ તો મળે જ છે માર્કેટમાં પણ અમારા ઘરે મમ્મીએ પહેલી વખત બનાવ્યા ઘરે. આમ તો માર્કેટમાં લઈને આપણે ખાતા જ અને હોય. અંજીર રોલની રેસીપી આપણે આ વિડીયોમાં આપી છે. તો ઈ કાલ આવી જશે. ઓકે. ઈ જોઈ લેજો. ઓકે ઓકે. હા તો આ અંજીર રોલ કેવા લાગ્યા ઈ કમેન્ટ કરજો. જો તો આ મસ્ત. મીઠાઈ તમને કેવી બધી મીઠાઈ તમને કેવી લાગી ની મને કમેન્ટ કરીને કહેજો. મમ્મી વિડીયો બનાવવાનું કુકિંગ વિડીયો ચાલુ નહોતું કર્યું ને એ પહેલાથી મમ્મી ઘરે જ મીઠાઈ બનાવતા. જો હવે આપણે આનું કટિંગ કરવાનું છે. હા અને આને કટિંગ કેવી રીતે કરવું ની આપણે જો બતાવે છે હમણાં જોઈ લો ઝૂમ કરીને બતાવી દઉં. જો આને આપણે છે ને હા. આખે આખું ફાડા નથી કરવા. હા એવી રીતે કરવાનું છે જોઈ લેજો. જો ભાઈ થોડુંક હાર્ડ પડે જ મમ્મીને. કેમ મમ્મી એમ ચાકુ નથી હાલતું? ચાકુ હાલે પણ બીતા બીતા કાપવું પડે. હા વિખાઈ ન જાય એટલે. દેખાય ન જાય એમ. હા જોઈ લ્યો મસ્ત. આને અંદર ખાલી કલર એક ફેર થઈ ગયો ઓરેન્જ કલર આવી ગયો બાકી એકદમ લાલ જામફળ લાલ આવે ને અંદરથી એના જેવું જ દેખાતે. જોઈ લ્યો હા હે જો કે આ કલર એ બરોબર જ છે. આપણે નવી વેરાયટી હાઇબ્રિડ વેરાયટી કાઢી જામફળની હે મમ્મી.
જો જુઓ અંદરથી લાવો બતાવી દો બતાવી જોવો આમાં અંદર કેસરી કલરની ફિલિંગ છે અંદર હું ગોઠવીને હમણાં બતાવું આખી થાળી તમને એક પછી બધી મીઠાઈની અને ઉભારી અહીંયા બતાવી દો હાલો જો જોઈ લો આ રીતનું કંઈક છે એકદમ બધું જામફળ ન હોય ઓલું જામફળ હોય ઓલું આઈસ્ક્રીમ કયું આઈસ્ક્રીમ કહેવાય મમ્મી એને ઓલું બોમ્બે આઈસ્ક્રીમ એને જેવું જ લાગે છે એક નંબર કાંઈ ન ઘટે કાંઈ ન ઘટે ઘટે તો મારા વાલા જિંદગી ઘટે બાકી તો બાકી કાંઈ નથી ઘટતું. કાંઈ ઘટે નહીં જે ઘટવાનું છે ઘટતું નથી જેમ કે મારું વજન કેમ ઈ ઘટશે એક દિવસ તો ઈ ઘટશે કેમ ઈ તો બધું ઠીક પણ આખું ખુલી ગયું તો 4 ભાગ કરી નાખો બીજું શું હોય આખું ખુલી ગયું પણ તાતામાં નીચે સુધી ચાકુ વહી જાય તેમ જ થાય ને જો મીઠાઈ બધી તૈયાર ફાઇનલી ગોઠવી દીધી આપણી છે. મીઠાઈ બની ગઈ છે હા જોઈ લ્યો કાંઈ ન ઘટે હવે ઘટે તો ખાલી ડબ્બા ઘટે ડબ્બા ઘટે, ઘટે નથી ઘરમાં મળતા બાકી કાંઈ ઘટતું નથી ડબ્બા નથી મળતા જોઈ લો, કાજુ કસાટા અંજીર રોલ કાજુ કતરી આજના રાતના જમવામાં આજ તો છે ને મમ્મીને આખો દિવસ આમ ગણીએ તો રસોડામાં જ ગયો છે હે મમ્મી રસોડામાં હા તો આ બધા એમ જવાબ ન આપે કા જવાબ ન આપે તો ઠીક ઈ કે તમારા ઘેર કામ શું હોય દી અમારે કાંઈ કામ જ ન હોય લે જોજો યાદ આમ હોય નથી. કઈ આવ હા પણ તોય આજની બધાયની ઘેરે એકની વાત નથી બધાયની ઘેરે આજ દી એમ જ કે તમારે આખો દી ઘેરે રહેવું ઘેરે પડ્યા પડ્યા તમારે કામ શું હોય? આ તો ભાઈ બધા બાયું કામ જ હોય હો ઘરે જોયું ને પણ બાયુને કોઈ દી પૂછે નહીં તમે કેટલું શું કામ કર્યું એક દી જો બાયુથી રંધાણું ન હોય ને તો બહારથી લઈ આવીને ખાઈ લેવાનું નહીં એમાં તો ન હોય. રાડારાડી કરે હા લે ઈ શું વળી ગયું ખોટે નખરા નહીં હો કા હા હા એમ અને તો ભીંડી બનાવવાની છે એમ ભીંડી ભીંડી તો બનાવવાની પણ ભીંડી જાજી આવી ગઈ એવું છે તો ખાઈ લેવું બીજું શું હોય ભીંડો સારો ડાયજેશન સારું કરે બીજું શું એક એક ખાઈ લેવું બીજું શું કાંઈક લિમિટ હોય ને ખાવાની કે આમ ને બાફીને ખાઈ લેવાય ભીંડો ડો બફાય નહીં કેમ શું થાય ન ભાવે ચીકણો હોય ભીંડો બફાય એક વખત મમ્મી અમને બહુ કંઈક વધારે કામમાં હતા કે મજા નહોતી એવું કંઈક હતું તો એણે મને એવું કીધું કે તું મને ખાલી ભીંડો કાપી દે ને પછી વઘાર દઉં કંઈક મજા જ નહોતી લગભગ એવું કંઈક હતું તો મેં વળી ભીંડો નહીં કાપીને ધોયો કાપીને પછી ધોયો હા એવું કંઈક કર્યું તો હું આ કેમ આમ થાય પછી મેં મમ્મીને બોલાવ્યો મમ્મી કહે કે એને ધોવાનું ન હોય પછી મમ્મીને એમ થઈ ગઈ છે કારણ કે તમે હાથે કાપી લીધો હોત ને તો સારું હતો કે હે મમ્મી એમ ધોવાય થોડો ભીંડાને જામ લૂછી નાખવાનો હોય ભીંડામાં લાડુ હોય ને હા એ નીકળી જાય લૂછી નાખવાનો હોય. ઢાળી લૂછી નાખવાનો આમ ઢળે લૂછી નાખજો ભાઈ તમે ભીંડાનું શાક કરો ને ધોતા ને માલ જેવું ભૂલ ન કરતા કોઈ બધા લૂછી જ નાખતા હોય તો સારું હવે એન્ડ કરી દઉં ને વિડીયોમાં હા હા તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ ભાજી ખાવા ભીંડાની ભાજી હા અને કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ભીંડાના એક દી ભજીયા બનાવવા છે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ્સ પણ કરી દેજો અને થેન્ક યુ ફોર વોચિંગ